હાલો મિત્રો, આજે આપણે જાણીશું કે જે હમણાં ચણાની ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે ટેકાના ભાવે, તેની એન્ટ્રી કેવી રીતે કરવી તેના વિશે. સૌપ્રથમ ઈ સમૃદ્ધિ કરીને વેબસાઇટ છે જેની તે ઓપન કરી લેવાની રહેશે. ત્યારબાદ લોગિનમાં જઈ અને નાફેડ લોગિન ખેડૂત જાતે મોબાઈલ નંબરથી પણ કરી શકે છે અને ગ્રામ પંચાયતમાં વીસી એના યુઝર આઈડીથી કરી શકે છે. લોગિન કરી લેવાનું રહેશે. લોગિન થઈ ગયા બાદ કંઈક આવી રીતના સ્ક્રીન બતાવશે. તેમાં સૌપ્રથમ આપણે બાયોમેટ્રિક ફાર્મર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. સૌપ્રથમ આપણે ઓપરેટર જે લોકો એન્ટ્રી કરે છે તેનું બાયોમેટ્રિક કરવાનું રહેશે. ત્યારબાદ જ એન્ટ્રી થશે, ત્યાં સુધી એન્ટ્રી કરી નહીં શકો તમે. ઈ વેરિફિકેશન થઈ ગયા પછી ફાર્મરનો આધાર નંબર અહીં નાખવાનો રહેશે. ફાર્મર ડિટેલ્સ ઇઝ નોટ ફાઉન્ડ, કારણ કે મારા નામ ઉપર જમીન નથી એટલા માટે. હવે આપણે કોઈ પણ એક ખેડૂતનો આધાર નંબર લઈ લેશું. જો તેમનું કેવાયસી થઈ ગયેલું હશે તો આ રીતના ડિટેલ્સ બતાવી દેશે. તો પછી અહીંયા નોમિની એડ કરવું હોય નોમિની એડ કરી અને આગળ પ્રોસેસ કરી શકીએ છીએ. જો કેવાયસી થઈ ગયું હોય તો ડાયરેક્ટ સ્ક્રીનમાં અહીંયા ક્લિક કરી અને અહીંયા આધાર નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ સેન્ટર, સ્કીમ, બધું કઈ જગ્યાએ જમીન આવેલી છે તે બધું સિલેક્ટ કરી, તાલુકો, વિલેજ, ડિસ્ટ્રિક્ટ. ત્યારબાદ અહીંયા તલાટી મંત્રી દ્વારા જે વાવેતરનો દાખલો આપવામાં આવેલો છે તેને અહીંયા PDF, JPG અથવા JPGમાં 10 MBની અંદરની સાઇઝમાં અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ તમે સબમિટ કરશો એટલે તમારી પહોંચ જનરેટ થઈ જશે.